પધારેલા હરિ ગુરુ સંતનો સદગુરુ તમારે શરણે નમો માગો પ્રેમ પ્રસાદ દયા કરી મોહે દીજીઓ हरि रस अमृत सतगुरु तुमने बलि करी ऐसी करना को सात द्वीप नव खंड मां गुरु बिन बला पकड़े को राम नाम की लूट है लूट सके तो लूट अंत काल पछताएगा जब प्राण जाएगा। आज दो पावन पुनीत प्रसंग परम पूज्य मनुराम निर्वाण निमित्ते આ એક પ્રાર્થના સભાનું આયોજન કરી જે મહાનુભાવો પધાર્યા છે તે ખરેખર તેમને સાંભળવા એમના દર્શન કરવા એ તો અમારા તમારા માટે અનોખો લાભ છે। જે મહાનુભાવો વાણીમાં ભજનમાં જે કંઈ શબ્દનો આપણને વિવેક સમજાવ્યો એ વિવેકને જો આ અવસરની અંદર ધારણ કરવું તો ખરેખર આ બહુ લાંબુ પણ ટૂંકમાં પતી જાય છે। કારણ કે ગમે એટલું લખાણ હોય લખતા તો લંબા ઘણા પડતા ના આવે પાર અર્જુન કહે એક શબ્દમાં સમય ગયા સંસાર। ગમે એટલું લખાણ હોય પણ એનો જે સાર છે એ પરમાત્માનું નામ છે અને પરમાત્માનું નામ જ્યારે જ્યારે પ્રાપ્ત થઈ ગયું એ ભાગશાળી છે। આ બેઠેલા તમામ એના હકદાર છે, કોઈને અપ્રાપ્ત છે અને બધાને પ્રાપ્ત જ છે। મૂળમાં મહાનુપુરુષ કે જગ્યાએ આવી જવાનું છે। અમારે તમારે બોધ લેવાની જરૂર કેમ પડી કે આપણે જે વાતથી વાફી ગયા જે વાત ભૂલમાં હતી એને મહાનુપુરુષે આપણને યાદી લાવી દીધી અને યાદી વાઈ ગઈ સમજણમાં આવી ગઈ પછી તો આનંદ જ કરવાનો। અહીં કશું શોખ સભા જેવું છે પરમાત્માને પ્રાર્થના કરી લેવાની બરાબર। આઠે પોરવડમમાં મારા ગુરુમાં બીજી વાલી ના લાગે વાર દરેક પ્રસંગની અંદર સત આનંદિત જ હોય છે। કારણ કે જગતના ધારા પ્રમાણે દરેકને પ્રકૃતિનો નિયમ લાગુ પડે અને એટલે તો કહ્યું કાયમ રહ્યા નથી કોઈ રાજવીરનો છોડી ચાલ્યા ઘરને ગામ જો માનવ તન મળ્યું મોઘા મૂલનું રેલો એક દિવસ રાખ મારોડાય જો માનવ તન મળ્યું મોઘા મૂલનું રેલું। આ માનવ તન મોઘું મળ્યું છે એની કિંમત થાય નહીં મહાનુપુરુષો કહે છે। અમૂલક છે, રત્ન ચિંતામણી છે, કલ્પવૃક્ષ એનો જો વિવેક આવડી જાય તો આનંદ લઈ શકાય એવો છે। બાકી અહીં કરતો કેટલાય આયા બીજું મોં કરીને ગયા કશું ફેણી નહીં। હા ભજન કર્યું જેણે પરમાત્માને ભજી લીધો। આ હે સો જાયેગા રાજા રંગ ફકીર કઈક સિંહાસન ચડી ગઈ કઈક બંધે જંજીર બધાય ગયા છે બીજું મોં કરી પણ જેણે પરમાત્માને ભજી લીધો પોતાના આત્મા દશાની સિદ્ધિ પ્રાપ્ત કરી એ હસતા ગયા છે। એ ફેરો સફળ થઈ ગયો છે, ફેરો સફળ કરવાનો છે। ભજન બોલીએ સદગુરુ મહારાજ આ જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે
જાગવાની વેળા છે અને જેટલા જેટલા જાગી ગયા કબીર સાહેબે કહ્યું જાગા સોનર પરમ પદ પાયા સોતેલે જન્મ ગુમાયા कहत कबीरा सुनो मेरे साधु अतम संदेशा लाया नगर मां रमता जोगी आया કે જાગા સોનર પરમ પદ પાયા જગત આખું જાગે છે પણ આ શરીરની આખી જાગે છે પણ મહાપુરુષો જગાડે છે સમજણની આંખ સદગુરુએ જે આંખ આપી હું જન્મ જન્મની આદરી મને સદગુરુએ આપી આંખ ગુરુ શરણનું આજે નાજી મારી મટી ગઈ સૌ જાગ એવું આંખો ખોલીને જોયું તો આ ઘટમાં બેઠો અલગ ધણી આ ઘટે ઘટે પરમાત્મા જ છે સદગુરુ શરણે જેને ઝાંખી થઈ ગઈ દરેકના માટે કોઈ ઘાટ એવો નથી કે જે કઈ પરમાત્માને નિરખી ના શકતો પરમાત્માના દર્શન હર હંમેશના માટે થયા કરે એવું આ મુદ્દો છે અને સંતો જગાડવાનું જ કાર્ય કરે છે સંતો જગાડવાનું કાર્ય કરે છે અને કંઈક કંઈક જાગી જાય છે બરાબર મહાપુરુષોના મતે જોવા જઈએ તો આ શરીર એક દાડ છૂટી જવાનું દરેક મહાપુરુષોનો જો રામ જો બુદ્ધ જો કૃષ્ણ જો આ કોઈના શરીર રહ્યા નથી પણ એમણે જે પરમાત્માનું ભજન કરી લીધું સમજણ ભરીને સત્કાર્યો કરી લીધા એની સુવાસ રહી છે અહીંયા કરે સુગંધિક છોડી જવાનું છે બરાબર આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના સિદ્ધને કરો આ મારું મારું અમે તમે સિદ્ધને કરીએ આ તો ઘર નથી અમારું આ તો એક મહેમાન છો અહીં મહેમાન સમજીને રો મુસાફિર ખાનું છે મુસાફિર ખાનામાં જેટલા સમય રહ્યો એટલો રો આનંદથી પણ યાદ રાખવાનું કે થોડી વારનું છે પણ થોડી વારની અંદર એ બધા ઝળકી ગયા અહીંયા આગળ તો નર જો ઉત્તમ કરણી કરે તો નરકા નારાયણ અહીંયા ઉત્તમ કરણી કરવાની છે તો સદગુરુ શરણે જઈને સ્વરૂપમાં ઝાંખી જવાનું સ્વરૂપમાં જાગી ગયા બરાબર એમણે ઉત્તમ કરણી કરે છે જીવન મુક્ત દશા જ્યારે કહી છે જીવન મુક્ત પુરુષો જે છે એ ખરેખર એ દેહ છતોય એ વિદેહ દશામાં વર્તે છે જનક રાજાના દરબારમાં એક કારભારી રહે ઘણા સમયથી એમને એવું થાય કે જનક રાજા રાજપુરુષ છે રાજા છે બરાબર બધી ભોગ વિલાસમાં આરોટે છતાંય બધા સાધુ સંતો જંગલમાંથી આવી આવીને એમને કેમ પરગે લાગે છે એવું કેટલાય સમયથી થયું હતું વિશુરામ ઘણા સમય પૂછું થઈ રહ્યું પણ એક દાડ પૂછી લીધું એકાંતમાં હતા ને કે મહારાજ એક પ્રશ્ન છે કે બોલો કે તમે આવું બધું ભોગો છતાંય પણ કે તમને બધા ઋષિ મુનિઓ કેમ પગે લાગે છે કે એનો જવાબ કાલે કે સભામાં તને કહીશું એ એના મનમાં એમ કે બીજે દિવસ સભામાં આનો નિકાલ થશે ઉત્તર આપશે તે બીજે દિવસ સભામાં આવે એટલે જનક રાજાએ કહ્યું કે આ વ્યક્તિને તમે અત્યારે વિડીયો પહેરાવ્યો બરાબર અને એને જેલમાં પૂરજો પેલા કહ્યું કે મારો કોઈ ગુનો નહીં ભાઈ કોઈ રાજદ્રોષ નહીં કર્યો બરાબર કોઈ કાર્ય નહીં કર્યું તમે જેલમાં ત્યાં કે ના કે તમને એ જેલમાં જ લગાવ્યો એ જેલમાં પૂરી દીધા બહુ કાલાવાળા હજી 5-6 નો સમય થયો એટલે આજનું કામ પૂરું કરી અને જનક રાજા ગયા પેલા ભાઈને મળવા પેલા ભાઈ રડે જેલમાં કે મહારાજ મારી ભૂલ શું કે મેં પ્રશ્ન પૂછ્યાનો જવાબ તમે મને જેલ આપી દીધી કે રાજાએ કહ્યું કે જો હવે કે જેલ થવાની અને આજ રવિવાર આવતા રવિવારે તને ફોસી આપવામાં આવશે આ 7 દિવસની અંદર તું કે ઘેર જા અને ઘેર જઈને અહીં રાત તરફથી તને ધન સંપત્તિ અનાજ કપડો
ઝવેરાત પૈસો ટકો જે જો બધું તને આપીશું, બધું ઘેર જાય. ને ગાડું ભરીને બધું મોકલાવી દીધું. પેલા ભાઈ ઘરે ગયા, બરાબર, છોકરો આવીને પારા બે, પણ મન લાગે મારા? પત્ની પાણી લઈને આપ્યું, માતા પિતા બોલા, પણ મન લાગે? બસ એક જ હણકું હતો કે અઠવાડિયું એમ કરતા કરતા અઠવાડિયું પૂરું થયું અને પછી લાયા ફોસીના મોચને. પ્રધાને કહ્યું છેલ્લી કોઈ ઈચ્છા હોય તો કહો, કે મારે રાજાને મળવું છે, બોલાવો. જનક રાજા આવ્યા. પેલા એ કહ્યું કે મેં આટલો પ્રશ્ન પૂછ્યો, એમાં તમે ફોસીની સજા આપી, એનું કારણ કહો. કે જનક રાજાએ કહ્યું કે તારો પ્રશ્ન શું હતો? કે આટલી બધી ભોગ વિલાસમાં હોવા છતાંય, આરોગ્ય હોવા છતાંય તમને બધા કેમ સમજે છે, કેમ નમે છે? જનક રાજાએ કહ્યું કે તને જવાબ ના મળ્યો? 7 દિવસમાં અંદર તે મેં તને આપેલું કેટલું ભોગ્યું? કે 7 દિવસના સમયની અંદર તને આ મેં તને આપેલી સંપત્તિ ભોગ વિલાસ કેટલો ભોગ્યો? સાચું બોલ. કે હણકો હતો માથા, કે રહેવાનું 7 જ દાડા. બસ તું 7 દાડામાં જો તારી આવી દશા, અમાર તો હર હંમેશા માટે છે, હર હંમેશા માટે. સંત એ તો ગુરુ શરણે શીશ ધરી, મોત પહેલા ગયો મારી, સુરતા નામે ઠરી રે ગુરુ મારે ઘેર આયા, જાગ્યા ભાગ મારા રે એ ગુરુ મારે ઘેર આયા. એ અનુભવ સિદ્ધ જેને થાય છે સાહેબ, તો શરીર હોવા છતાં પણ એ વિદેહ દશાને આ વર્તમાનમાં ભોગવે છે. જીવન મુક્ત દશા જેને કહે છે, આ વર્તમાનમાં ભોગી લેવાની. બરાબર, પછી કોણે સ્વર્ગ જોયું? બરાબર. એટલે આવો અમૂલક અવસર, આવો લાવ મળ્યા પછી મહાપુરુષોના શબ્દોને હૃદયમાં ધારણ કરી અને જીવનને આનંદમય બનાવવું એ આ મનુષ્ય જીવનનો લાવ છે. આટલું કંઈ વાણીને વિરામ બોલો. સદગુરુ મહારાજ